કેમ છો બાળ દોસ્તો? આજે આપણે ધોરણ 7 વિષય ગણિત સ્વ અધ્યયન પોથીમાં પ્રકરણ નંબર 1 પૂર્ણાંક સંખ્યાઓનું સોલ્યુશન જોઈશું. એ પહેલાં હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો જેથી આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 1 પૂર્ણાંક સંખ્યાઓનું સોલ્યુશન જોઈ લઈએ. યોગ્ય વિકલ્પ પસંદ કરો. પહેલું, -11 ગુણ્યા 7 એ કોના બરાબર નથી? જવાબ સી, -11 ગુણ્યા -7. બીજું, નીચેનામાંથી કઈ એની વિરોધી સંખ્યા નથી? જવાબ એ, -a. ત્રીજું, પૂર્ણાંક સંખ્યા એમાંથી ગુણાકારની તટસ્થ સંખ્યા કઈ છે? જવાબ બી, 1. ચોથું, -25 ગુણ્યા (6+4) એ કોના બરાબર નથી? જવાબ સી, -25 ગુણ્યા 6 × 4. પાંચમું, -16/4 એ કોના બરાબર નથી? જવાબ એ, -4/16. છઠ્ઠું, નીચેનામાંથી કઈ પૂર્ણાંક સંખ્યા નથી? જવાબ ડી, -12/5. સાતમું, નીચેનામાંથી કયો વિકલ્પ તાપમાનનો સૌથી વધુ વધારો સૂચવે છે? જવાબ બી, -10° થી +10°. આઠમું, શૂન્ય સિવાયની પૂર્ણાંક સંખ્યા એમાંથી નીચેનામાંથી કયું વ્યાખ્યાયિત નથી? જવાબ એ, a/0. નવમું, સંખ્યા રેખા પર -3 × 3 ની કિંમત નીચેનામાંથી કઈ સંખ્યાની જમણી બાજુએ આવશે? જવાબ એ, -10. દસમું, 5/-1 ની કિંમત કોની વચ્ચે આવશે નહીં? જવાબ બી, 0 અને 10. પ્રશ્ન 2, નીચેની ખાલી જગ્યા પૂર્ણ કરો. 11મું, ખાલી જગ્યા ભાગ્યા -10 = 0, તો જવાબ આવશે 0. 12મી ખાલી જગ્યા (-8 વત્તા ખાલી જગ્યા વત્તા ખાલી જગ્યા બરાબર ખાલી જગ્યા વત્તા -3 વત્તા ખાલી જગ્યા બરાબર -3. -3 વત્તા બીજી ખાલી જગ્યામાં આવશે 8 બરાબર -8 આવશે 8. 13મું, 11 ગુણ્યા -5 ઓછા કૌંસમાં ખાલી જગ્યા ગુણ્યા ખાલી જગ્યા બરાબર ખાલી જગ્યા, તો જવાબ આવશે કૌંસમાં 11 ગુણ્યા 5 ઓછા 55. 14, -9 ગુણ્યા 20 બરાબર ખાલી જગ્યા, તો જવાબ આવશે -180. 15, -23 ગુણ્યા 42 બરાબર -42 ગુણ્યા ખાલી જગ્યા, તો જવાબ આવશે 23. 16, ખાલી જગ્યા એ પૂર્ણાંક સંખ્યાઓ માટે ગુણાકારની તટસ્થ સંખ્યા છે, તો જવાબ આવશે 1. 17, -5 ગુણ્યા -3 ગુણ્યા -7 બરાબર ખાલી જગ્યા, તો જવાબ આવશે -210. 18મું, 3 ગુણ્યા -1 ગુણ્યા -15 બરાબર ખાલી જગ્યા, તો જવાબ આવશે 45. 19, 12 ગુણ્યા -7 ગુણ્યા 5 બરાબર ખાલી જગ્યા ગુણ્યા -7 ગુણ્યા 5, તો જવાબ આવશે અહીંયા 12 આવશે અને અહીંયા આવશે 5. 20મું, ખાલી જગ્યા ગુણ્યા -1 તો જવાબ આવશે -48. પ્રશ્ન 3, નીચેના દાખલા ગણો. 21, પૂર્ણાંક સંખ્યાઓની એક એવી જોડ બનાવો કે જેનો ગુણાકાર -12 થાય અને તેમની વચ્ચે 7 પૂર્ણાંક સંખ્યાઓ આવેલી હોય. જવાબ -2 ગુણ્યા 6 બરાબર -12 અથવા 2 ગુણ્યા -6 બરાબર -12. બીજું, 7 પૂર્ણાંક સંખ્યાઓ -1, 0, 1, 2, 3, 4, 5. 22, પૂર્ણાંક સંખ્યાઓની એક એવી જોડ લખો કે જેમાં ગુણાકાર -36 અને તફાવત 15 થાય. ગુણાકાર માટે 12 ગુણ્યા -3 બરાબર -36, તફાવત +12 -3 બરાબર 15
એટલે કે આવશે 12 + 3 બરાબર 15. 23. મહિનાની શરૂઆતમાં તમારા બચત ખાતામાં રૂપિયા 500 જમા છે. એક મહિનાના દરમિયાન તમારા ખાતામાં થયેલ લેવડ દેવડ નીચે કોષ્ટકમાં દર્શાવેલી છે. આ લેવડ દેવડના અંતે તમારા ખાતામાં કેટલી રકમ હશે તે શોધો. અહીં કોષ્ટક દર્શાવેલું છે. ચેક નંબર, તારીખ, લેવડ દેવડની વિગત, ચૂકવણી અને જમા. અહીં આ રીતે આપણે કોષ્ટકના આધારે દાખલો ગણીશું. 500 ઓછા કૌંસમાં 120 વત્તા 240 ઓછા 200 વત્તા 150. તો 500 ઓછા આ બેનો સરવાળો કરતા એટલે 336 ઓછા આ બેનો સરવાળો કરતા એટલે 350. 500 ઓછા આમાંથી આપણે બાદ કરતા એટલે 10 બરાબર જવાબ આવશે આપણે 490 રૂપિયા 24. ભૂલ શોધો. રીતાએ -4 વત્તા ડી માં ડી બરાબર -6 મૂકીને સાદુરૂપ આપ્યું તો તેને 2 જવાબ મળ્યો. અહીં રીતાએ કઈ ભૂલ કરી હોઈ શકે? જવાબ -4 વત્તા ડીમાં ડી બરાબર -6 મૂકતા એટલે -4 વત્તા -6 બરાબર -4 -6. સાચો જવાબ -10. રીતાએ કરેલ ભૂલ -4 વત્તા -6 બરાબર -4 વત્તા 6 બરાબર 2. જ્યારે અહીં રીતાએ -6 ને બદલે +6 લઈને ભૂલ કરી છે. 25. વિભાજનના ગુણધર્મોનો ઉપયોગ કરી સાદુરૂપ આપો. -85 ગુણ્યા 43 વત્તા 43 ગુણ્યા -15 બરાબર 43 કૌંસમાં -45 વત્તા કૌંસમાં -15 બરાબર 43 ગુણ્યા આનો આપણે સાદુરૂપ આપતા એટલે -16 બરાબર ગુણાકાર કરતા તો -4300. જોડકા જોડો. એ ગુણ્યા 1 એનો જવાબ આવશે a. b 1 એનો જવાબ હશે ગુણાકારની તટસ્થ સંખ્યા. સીમાં -a ભાગ્યા -b એનો જવાબ આવશે a ભાગ્યા b. ડી 1 ગુણ્યા -1 એનો જવાબ આવશે -a. ઈ a ગુણ્યા 0 એનો જવાબ આવશે 0. એફ -a ભાગ્યા b એનો જવાબ આવશે a ભાગ્યા -b. જી 0 એનો જવાબ આવશે સરવાળાની તટસ્થ સંખ્યા. એચ a ભાગ્યા -a એનો જવાબ આવશે -1. આઈ -a એનો જવાબ આવશે એની વિરોધી સંખ્યા. 27. નીચે આપેલ કોષ્ટકમાં સમુદ્રની સપાટીએ જુદા જુદા વાયુઓના ધાર બિંદુઓ આપેલ છે. સૂત્રનો ઉપયોગ કરીને એફ અને સેલ્સિયસમાં ફેરવીએ. સૂત્રનો ઉપયોગ કરી અંશ ફેરનહીટને અંશ સેલ્સિયસમાં 2 દશાંક સ્થળ સુધી ફેરવો અને કોષ્ટક પૂર્ણ કરો. સી બરાબર 5/9 ફેરનહીટ -32. આ સૂત્રની અંદર આપણે કિંમત મૂકી દેવાની. એટલે અહીંયા વાયુ છે હાઇડ્રોજન એનો જવાબ આવશે -259.4 સેલ્સિયસ. કિપ્ટોન એનો જવાબ આવશે -157.2 સેલ્સિયસ. ઓક્સિજન એનો જવાબ આવશે -222.7 સેલ્સિયસ. હિલિયમ એનો જવાબ આવશે 272.2 સેલ્સિયસ. આર્ગોન એનો જવાબ આવશે 189.4 સેલ્સિયસ. 28. ખરા ખોટાની 50 પ્રશ્નોની કસોટીમાં વિદ્યાર્થીઓએ દરેક સાચા જવાબ માટે 2 ગુણ અને દરેક ખોટા જવાબ માટે -2 ગુણ અને દરેક પ્રત્યેક ન કરેલ જવાબ માટે 0 ગુણ આપવામાં આવેલ છે. આ કસોટીમાં યશને 94 ગુણ મેળવેલ છે. તો યશના સાચા જવાબ અને ખોટા જવાબની શક્યતાઓ જણાવો. જવાબ જોઈ લઈએ. 94 ભાગ્યા +2 બરાબર 47. પહેલું સાચા જવાબ 47 થશે અને પ્રયત્ન ન કર્યા હોય તેવા જવાબ 3. બીજું સાચા જવાબ 47 અને પ્રયત્ન ન કર્યા હોય તેવા જવાબ 1 અને ખોટા જવાબ માટે 1. 29. આપેલ રકમમાં ફૂલડીની જગ્યા પર આપણે ગુણાકાર મૂકીને દાખલા ગણીશું. પહેલો -3 ગુણ્યા -5 વત્તા -3 ગુણ્યા -3 વત્તા -5 ગુણ્યા -5 બરાબર 15 વત્તા 9 વત્તા 25 બરાબર 15 વત્તા 34 એટલે બેનો સરવાળો કરતા એટલે બરાબર 49. બીજું
ઓછા 6 ગુણ્યા 2 વત્તા ઓછા 6 ગુણ્યા ઓછા 6 વત્તા 2 ગુણ્યા 2 એટલે ઓછા 12 વત્તા 36 વત્તા 4 બરાબર ઓછા 12 વત્તા 40 તો જવાબ આવશે 28. 30મું એક બહુમાળી મકાનોમાં ભોંયતળિયાથી ઉપર 25 માળ છે. દરેક માળની ઊંચાઈ 5 મીટર છે. ભોંયતળિયાની નીચે 3 માળ છે. તે દરેક માળની ઊંચાઈ 5 મીટર છે. આ બહુમાળી મકાનની લિફ્ટ 1 મીટર પ્રતિ સેકન્ડના દરથી આગળ વધે છે. એક વ્યક્તિનું ભોંયતળિયાથી 50 મીટરના સ્થાનથી લિફ્ટમાં નીચે ઉતરે છે. ભોંયતળિયાથી નીચેના બીજા માળ સુધી પહોંચતા કેટલા સમય લાગશે? જવાબ લિફ્ટ ભોંયતળિયાથી 50 મીટર ઊંચાઈએ છે એટલે લિફ્ટને ભોંયતળિયામાંથી 2 માળ નીચે એટલે કે 2 ગુણ્યા 5 બરાબર 10 મીટર નીચે જવાનું છે. તો કુલ અંતર 50 વત્તા 10 બરાબર 60 મીટર. સમય 60/1 બરાબર 60 સેકન્ડ અથવા તો 1 મિનિટ જેટલો સમય લાગશે. 31 નીચેનામાંથી કયું સાચું છે? જવાબ બી ઓછા 4 મોટા છે ઓછા 2. 32 કોઈ પણ પૂર્ણાંક સંખ્યા એ માટે નીચેનામાંથી કયું વ્યાખ્યાયિત નથી? જવાબ ડી a/0. 33 નીચેનામાંથી કયો ગુણધર્મ પૂર્ણાંક સંખ્યાઓ માટે સાચો નથી? જવાબ 3 ઓછા 5 ઓછા 2 બરાબર 3 ઓછા 5 ઓછા 3 ઓછા 2. 34 એક પેન વેચતા ₹3નો નફો થાય છે અને પેન્સિલ વેચતા ₹1નો નફો થાય છે. જો કુલ નફો ₹50 થયો હોય અને પેન્સિલ 5 વેચી હોય તો પેન કેટલી વેચી હશે? જવાબ પેન વેચતા ₹3નો નફો એટલે કે પેન્સિલ વેચતા ₹1નો નફો 45 વત્તા 5 બરાબર 50નો નફો 15 ગુણ્યા 3 બરાબર 45 15 પેન વેચી હશે. 35 ખાલી જગ્યા ગુણ્યા ખાલી જગ્યા બરાબર ઓછા 20 એટલે જવાબ આવશે ઓછા 5 ગુણ્યા વત્તા 4. પ્રશ્ન 1 યોગ્ય વિકલ્પ પસંદ કરો. પહેલું ઓછા 35 ગુણ્યા 107 એ નીચેનામાંથી કોની બરાબર નથી? જવાબ ઓછા 35 ગુણ્યા 7 વત્તા 16. બીજું ઓછા 43 ગુણ્યા ઓછા 99 વત્તા 43 એ કોના બરાબર છે? તો જવાબ આવશે એ 4300. ત્રીજું નીચેનામાંથી કયું બીજાથી જુદું પડે છે? જવાબ સી ઓછા 5 ગુણ્યા ઓછા 1. ચોથું નીચેનામાંથી કયું બાકીનાથી જુદું પડે છે? જવાબ ડી ઓછા 32/9. બીજો પ્રશ્ન ખાલી જગ્યા પૂરો. પાંચમું 157 ગુણ્યા 19 વત્તા 157 બરાબર ખાલી જગ્યા તો 157 ગુણ્યા 19 વત્તા 1 57 કૌંસમાં 20 19 વત્તા 1 એટલે 20 બરાબર જવાબ આવશે 3140. છઠ્ઠું 12 ગુણ્યા ઓછા 5 બરાબર ઓછા કૌંસમાં ખાલી જગ્યા ગુણ્યા ખાલી જગ્યા બરાબર ખાલી જગ્યા તો જવાબ આવશે 12 ગુણ્યા 5 બરાબર ઓછા 60. સાતમું જો 5 ધન પૂર્ણાંક સંખ્યાઓ સાથે એક ઋણ પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર કરવાથી તેનું પરિણામ ખાલી જગ્યા મળે છે તો અહીં જવાબ આવશે ઋણ. આઠમું ઓછા 225/5 બરાબર ખાલી જગ્યા તો જવાબ આવશે ઓછા 45. પ્રશ્ન 3 માંગ્યા મુજબ ઉત્તર આપો. નવમું ઓછા 16 ભાગ્યા ઓછા 10નું સાદરૂપ આપો. તો ઓછા 100 છેદમાં ઓછા 10 મીંડું અહીંયા કટ થયા જવાબ આવશે આપણને 10. 10મું સાદરૂપ આપો. 3 ગુણ્યા ઓછા 1 ગુણ્યા ઓછા 15 ઓછા 3 ગુણ્યા ઓછા 15 બરાબર જવાબ આવશે 45. જો બાળ મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો અને હજુ સુધી આપણી ચેનલ તહેજીબ એજ્યુકેશન સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. ખાસ કરીને લાલ રંગનું બટન દબાવી દેજો.